એવા ભગવાન બિરાજમાન છે. બહુ મજા કરાવે છે અક્ષરધામમાં, મોજ કરાવે છે, સમજાય ને. એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયા કરીને જીવના કલ્યાણ અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા મહારાજ કે સર્વના નયન ગોચર વર્તે છે અને તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાને અંગીકાર કરે છે. મહારાજ કે એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહેલા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ ભેદ નથી. આટલું સમજો મહારાજ કે હવે એના વિના પાર પડવાનો નથી. તમારી સામે બેઠું છે સ્વરૂપ અને અક્ષરધામમાં બિરાજે છે જે ભગવાન મહા તેજોમય મૂર્તિ, એમાં ને આમાં કાંઈ ભેદ નથી. એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે અને સર્વોપરી વર્તે છે. શું કે મહારાજ? સર્વોપરી છે, સર્વે અવતારના અવતારી છે અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે, પૂર્વે એ પણ બધા અવતાર નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજા કરવા પણ યોગ્ય છે. મહારાજ કે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ તમને મળ્યા છે. મહારાજ કે સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મુરારી, કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી. આવા ભગવાન પુરુષોત્તમ નારાયણનો કંઈક લાભ લ્યો, યાદ કરીએ. મહારાજને અલૌકિક સર્વ કારણના કારણ બતાવનારું એક પદ પ્રેમાનંદ સ્વામીનું સાંભળીએ. જોકે ચેષ્ટા પ્રેમાનંદ સ્વામીની જ સાંભળીએ છીએ, પણ શ્રીજી મહારાજ ઘણા બધા સંતોને ભક્તોને લઈને વડોદરાના સયાજીરાવ સરકારનો ભાવ જોઈ અને પ્રભુ વડોદરા પધાર્યા છે. ત્યારે એ બધા સંતો માટે સરસ મજાના વાહન ગોઠવ્યા હતા. આમ બહુ મોટી સવારી હતી. વડોદરાનો રાજા સયાજીરાવ એટલે જબરજસ્ત રાજા અને સત્સંગમાં પાછો ભાવ ધરાવનારો એ રાજા, અતિ પ્રેમ હતો. ત્યારે વડોદરાની જનતા, મુક્તાનંદ સ્વામી વડોદરા સભા જીતવા ગયા હતા, ત્યારે વડોદરાની જનતાએ સાંભળેલું કે સ્વામિનારાયણ છે એ સર્વોપરી ભગવાન છે અને ઈ ભગવાન કેવા છે એને પ્રેમાનંદ સ્વામી વડોદરાની જનતાને હાથ લાંબો કરીને બતાવે છે. આ હાથીની અંબાડી ઉપર બેઠા છે, ઓળખો એને, ઓળખો, દર્શન કરી લ્યો, લાભ લઈ લ્યો, પછી રહી જાશો. તો સાંભળીએ પ્રેમાનંદ સ્વામીને.